ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે, પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો. એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું. ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો, આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્ય શ્રી સાથે રહીને જે કંઈ કરવું પડશે આપના માર્ગદર્શનની સાથે કરીશ એટલી પણ આપને ખાતરી આપું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. રાજુલા વિધાનસભાને આંગણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, લોકપ્રિય સાંસદ સભ્ય અને ભૂતકાળમાં મારા ઉપર ખૂબ લાગણી વરસાવી છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબ, ગુજરાત વિધાનસભામાં અમરેલી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય કૌશિકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર આદરણીય પાટીલ સાહેબની સાથે એમની ટીમમાં કામ કરતા અને વર્ષોથી જેમની લાગણી મારા સાથે રહીતી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ માટે એવા મારા મિત્ર આદરણીય મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, યુવા મોરચામાં જોડાયા બાદ ખૂબ મોટી જવાબદારી જેણે મને ભૂતકાળમાં આપી હતી એમાં આદરણીય અડવાણીજીની રથયાત્રા સોમનાથથી દિલ્હી સુધીની હોય, વડોદરામાં મેયર તરીકે ઘણા વર્ષો સુધી જેણે સેવા આપી છે અને એક નાના એવા ગામમાંથી જઈ અને વડોદરા જેવા શહેરની અંદર પ્રથમ નાગરિક તરીકે જેમને બહુમાન મળ્યું છે એવા મોટા ભાઈ આદરણીય ભરતભાઈ ડાંગર, અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી, આ વિસ્તારના વર્ષો સુધી જેને જનપ્રતિનિધિત્વ કર્યું છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય હીરાભાઈ સોલંકી, મારા ફાધર સાથે વર્ષોથી જોડાયેલા અને જુનાગઢ જિલ્લાની અંદર જેણે સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ પ્રાપ્ત કર્યું છે એવા વડીલ મુરબ્બી જેઠા કાકા, મંચસ્થ સૌ મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો, આપ સૌનું હું અહીંયા સહર્ષ સ્વાગત કરું છું. પટેલ સાહેબ, આ રાજુલા શહેરની એ જગ્યા છે, એ વિજય ચોક છે કે જ્યાંથી સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ ભલે, નાગરિક બેંકની ચૂંટણી હોય તો પણ ભલે, માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય તો પણ ભલે, વિધાનસભાની ચૂંટણી હોય તો પણ ભલે, અંદાજે 6 જેટલી ચૂંટણીઓ આ ચોકમાં સભા કરીને હું અહીંથી જીત્યો છું. અને આ વખતે એવું કહી શકાય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ, આ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈની સૂઝબૂઝ અને આપ જેવું અલૌકિક નેતૃત્વ કે જેણે સમગ્ર ગુજરાતની અંદર 182 નું બીડું ઝડપ્યું હતું અને 156 આવી એમાં અમે અડફેટે ચડી ગયા, એની પણ અહીંથી વાતચીત થઈ હતી. ઘણા બધા સમયથી વાતચીત થતી હતી, કંઈક કરવું જોઈએ. અને જે મારી પ્રથમ ચૂંટણીથી મારા માર્ગદર્શક રહ્યા છે, મારી સાથે ખભો ખભો મિલાવીને મને જેને નિરંતર નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા વડીલ મુરબ્બી આદરણીય માયાભાઈ પણ અહીંયા હાજર છે, ત્યારે એમને પણ વિશેષ યાદ કરવા પડે. પાટીલ સાહેબ, હું આ જગ્યાનું વર્ણન કરી રહ્યો હતો. આ જગ્યા સાક્ષી બની છે રાજુલાની અંદર તોકતે વાવાઝોડું બન્યું ત્યારે સહાય પૂરેપૂરી મળે એના માટેની વાત કરવા માટેની. આ જગ્યા નિમિત્ત બની છે આ રેલવેની જમીન માટે 16 જેટલા દિવસ ઉપવાસ કરવાના હતા એના માટેની. આ જગ્યા નિમિત્ત બની છે રાજુલા, જાફરાબાદ, ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કંઈક ને કંઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની.
અને એ કાર્યક્રમની અંદર આપ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો. સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ, પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે, કારણ કે સાહેબ આ મંચ ઉપરથી અથવા તો આ સ્થળ ઉપરથી ચાલુ ચોમાસાએ પણ 4,000 લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે. સવારે 6 વાગ્યા મેં કડકડતી ટાઢમાં પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે, અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત, પણ મારા કાર્યકર્તાઓને મિત્રોનો પ્રેમ જે આપના પ્રત્યે જે છે એના માટેની લાગણી પ્રદર્શિત કરવા માટે કાર્યક્રમ અહીંયા થયો છે. ભૂતકાળની અંદર કૌશિકભાઈ થી લઈ રાજેશભાઈ કાબરિયા થી લઈને બધા જ મિત્રોએ ખૂબ વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને ખાસ કરીને સર્વ ધર્મ સંભાવની જે વાત કરીને બધા જ લોકોને માન આપવાની વાત સાથે જે કામ કરી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અને આપની સાથે વાત થયા મુજબ આપે ખૂબ પ્રેમથી કાલે આદરણીય અર્જુનભાઈની ઉપસ્થિતિમાં મને ત્યાં આવકાર્યો, અને ત્યારે મેં આપને વિનંતી કરી હતી કે મારા મત વિસ્તારમાંથી સંખ્ય લોકો રાજુલાથી અમદાવાદ 350 કિલોમીટર કદાચ ન પહોંચી પડે, ને આપે જે અમને અહીંયા જે સમય ફાળવ્યો એટલા માટે પણ આપને વિનંતી કરું છું, ને સંખ્ય લોકો આજે અહીંયા જોડાયા છે. સાહેબ, એક વાત મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી. ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું, ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે, પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો. એટલે સાહેબ, આપનો આભારી છું, ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું. ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો, આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્ય શ્રી સાથે રહીને જે કંઈ કરવું પડશે આપના માર્ગદર્શનની સાથે કરીશ, એટલી પણ આપને ખાતરી આપું છું. છેલ્લી વાત મારે એ કરવી છે કે 2 દિવસથી જ્યારે જોડાવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવું છે, ઘણા બધા કહેતા હતા નથી જોડાવું, ઘણા બધા મિત્રો ફોનની રાહે હતા. ત્યારે સાહેબ મેં એક વાત મૂકી હતી કે જ્યાં સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ. એક પણ આગેવાનને કે એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ. આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ. ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબ્બી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં 3 જેટલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના સદસ્યશ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપની હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે. ત્યારે આપે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કોઈ કમિટમેન્ટની વાત નથી. હા, કમિટમેન્ટ એટલું ચોક્કસ પ્રમાણે છે કે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે. કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ, આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ, તો હું એમ કહું છું કે અમરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન હોય એટલે કદાચ કોઈ બીજી ત્રીજી વાત કરે તો એ વાતમાં તથ્ય નથી. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે કામ સોંપશે એને નિષ્ઠા પ્રામાણિકતાથી બજાવવાનો પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. અને ફરી વખત આપ અહીંયા પધાર્યો છો ત્યારે રાજુલાની ભૂમિ ઉપર આપ સહિત સર્વે મોવડી મંડળને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું અને આપનો આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આભાર.